વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અગાઉના લેક્ચરની અંદર પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ જી એનું સૂત્ર આપણે જોયું હતું. એના પછી પૃથ્વી છે તો પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર જોયું હતું. એના પછી પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર આપણે જોયું હતું. અને આ બંને સૂત્રો મોસ્ટ આઈએમપી છે એ મેં વાત કરેલી. એના પછી સ્થિતિમાન એની વ્યાખ્યા તમને સમજાવી હતી. એનો એકમ અને પારિમાણિક સૂત્ર આપણે જોયું હતું. અહીંયા સ્થિતિ ઉર્જાનું સૂત્ર કે જેમાં M1 અને M2 દળના બે કણો વચ્ચેનું અંતર જો R હોય તો તેની સાથે સંકળાયેલી સ્થિતિ ઉર્જા V બરાબર -G M1 M2 અપોન R. ગુરુત્વાકર્ષણ બળની અંદર સૂત્ર શું હતું? કેપિટલ G M1 M2 અપોન R સ્ક્વેર હતું. એ ગુરુત્વાકર્ષણ બળ Fનું સૂત્ર હતું. સૂત્ર શું હતું? F બરાબર G M1 M2 અપોન R સ્ક્વેર હતું. અહીંયા નજીવો ફેરફાર છે. એક અહીંયા સાઇન માઇનસ છે અને છેદમાં શું છે? માત્ર R છે. જ્યારે અહીંયા R સ્ક્વેર છે. આટલો તફાવત છે. બીજો સવાલ એ થાય કે અહીંયા ઋણ નિશાની છે. શા માટે ઋણ નિશાની? કેમ કે અહીંયા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરીને કાર્ય કરવું પડે છે. માટે ઋણ નિશાની મૂકવામાં આવે છે. તો આ થઈ વાત આપણી સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં. તો કોઈ પણ કણો આપેલા હોય અને એ કણોની અંદર સ્થિતિ ઉર્જા માટે શું લેવાનું? -G. બે કણો હોય એમનું દળ અને છેદમાં એ બંને કણો વચ્ચેનું અંતર. કિંમત મૂકો એટલે જવાબ આપણો આવી જાય. સરસ મજાનો મોસ્ટ આઈએમપી ઉદાહરણનો દાખલો આપણે જરા જોઈએ. ઉદાહરણ નંબર 8.3. L લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુઓ પર મૂકેલા 4 કણોના તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. એના પછી ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન શોધો. અહીંયા 4 શિરોબિંદુઓ છે અને એ 4 શિરોબિંદુઓ હોવાથી અલગ અલગ જોડકાઓ બનશે અને એ અલગ અલગ જોડકાઓ પૈકી સ્થિતિ ઉર્જા શોધવાની. એના પછી બધાનો સરવાળો કરવાનો એટલે એ તંત્ર જે છે એ તંત્રની કુલ ઉર્જા આપણને મળે. અહીંયા આકૃતિની અંદર 1 2
3 અને 4 દળ એમ 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 આપેલા છે. જ્યારે ચોરસના શિરોબિંદુ ઉપર તમે જો કે 4 શિરોબિંદુઓ ઉપર એમ દળનો કણ રહેલો છે અને આ ચોરસની લંબાઈ સરખી છે. ધારો કે બધાની લંબાઈ આપણે એલ લીધી છે, એલ 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 ચોરસ છે. અહીંયા આ વિકર્ણ થશે. ધારો કે વિકર્ણનું માપ આર હોય તો તમે જાણો અહીંયા પાયથાગોરસનો નિયમ એપ્લાય કરો. આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો અને એ કાટકોણ ત્રિકોણ બનતો હોવાથી અહીંયા એલ એટલે કે એલ સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર એટલે 2l². અને એ સંદર્ભમાં તમે જો કે અહીંયા આ રીતે પાયથાગોરસનો નિયમ આધારે આ આર અહીંયા એલ તો સૂત્ર શું બને? r² બરાબર l² પ્લસ l² એટલે 2l². તો r² નું વર્ગમૂળ r અહીંયા √2l એવું મળે. શું મળે? √2l. એનો મતલબ એ થાય કે આ વિકર્ણ જે છે એ વિકર્ણનું માપ એનું માપ √2l જેટલું મળે. તો આપણને અહીંયા એક વિકર્ણ મળે કે જેનું માપ √2l છે. બીજો આ પણ એક વિકર્ણ મળે એનું માપ પણ √2l જેટલું જ પ્રાપ્ત થાય. તો હવે તમે જુઓ અહીંયા વિકર્ણનું માપ √2l લીધું. તો હવે કઈ જોડ થશે? તો કુલ પરિણામી સ્થિતિ ઉર્જા માટે V માઇનસ G તો લખેલું છે. પછી પહેલાં ધારો કે આ બે વચ્ચે લઈએ તો એમ એટલે m² અને એ બંને વચ્ચેનું અંતર એટલે લખ્યું છે 1/r12. પછી આ બંને કણો માટે એમ અને 1/r13. પછી આ બંને માટે એમ 1/r14. તો 1 2 1 3 અને 1 4 પેર બની ગઈ. તો આ જે એમ દળનો કણ હતો એક સ્થાને એના કારણે 3 જોડ મળી. એક r12 r13 અને r14 બરાબર. અને બંનેમાં એમ આવે એટલે m² આપણે આગળ સામાન્ય લખી દીધું. ચાલો એ જ રીતે બીજી જે પેર જે બનવાની છે એમાં આ કણ લઈએ. તો આ કણથી ઉપર 2 3 અને આ આવે છે 2 4 એ પણ બે પેર બની જાય. તો 1/r3 1/r4 અને આ છેલ્લી પેર એ અહીંયા આ બની ગઈ. તો એમાં 3 4 તો શું આવ્યું? 1/r34. બધામાં એમ એટલે m² સામાન્ય લઈ લીધેલું છે અને આથી -gm² 1/r2 પ્લસ 1/r3 પ્લસ 1/r4 પ્લસ 1/r23 પ્લસ 1/r24 પ્લસ 1/r34 લખ્યું. પણ હવે આપણે જોઈશું કે 1/r12 તો એ 1/r12 તો આટલું ડિસ્ટન્સ કેટલું થયું થશે? l. તો અહીંયા લખવાનું 1/l. પછી આટલું ડિસ્ટન્સ કેટલું થશે? આપણા વિકર્ણ જેટલું એટલે 1/2√l. પછી આ ડિસ્ટન્સ કેટલું થશે? 1/l. હવે 2 3 માટે તો 2 3 માટે અહીંયા તમે જુઓ આ 2 3 આ અંતર l એટલે 1/l. પછી આ અંતર એટલે વિકર્ણ થઈ ગયો. વિકર્ણ માટે પાછું √2l થઈ ગયો √2l. અને ત્રીજું છેલ્લું એ આ પેર બની ગઈ.
બરાબર. તો એ અંતર તો કેટલું છે આપણું પાછું એલ જ છે. તો આ રીતે સમગ્ર બિંદુઓના સંદર્ભમાં આપણે કિંમતો મૂકી શકીએ. તો વી બરાબર -gm² 1/L પ્લસ 1/√2L પ્લસ 1/L પ્લસ 1/L પ્લસ 1/√2L પ્લસ 1/L મળ્યું. તમે જુઓ કે 1/L કેટલા છે? 1 2 3 અને 4 ચાર 1/L છે ને? તો માટે 4/L. પછી 1/√2L કેટલા છે? 2 છે. આથી આપણે લખી શકીએ કે 2/√2L. તો 4/L પ્લસ 2/√2L આપણને પરિણામ મળ્યું. આમાં બંનેના છેદમાં L છે. 12 સામાન્ય લઈ લો, શું મળ્યું? -gm²/L. તો 4 પ્લસ 2√2. હવે ઉપર 2/√2 છે, તો 2ની જગ્યાએ વર્ગમૂળમાં 2 લખી શકીએ, છેદમાં વર્ગમૂળમાં 2. આ કેન્સલ થઈ ગયું. તો માત્ર શું વધે? √2 જ વધે. અને આથી અહીંયા -gm²/4 પ્લસ √2/L પરિણામ મળે. શું મળ્યું? -gm²/L. -gm²/L પહેલાં બોલો, 4 પ્લસ √2 એ બ્રેકેટમાં. તો આ રીતે આવું જ્યારે તંત્ર હોય ચોરસનું, અને એ ચોરસના તંત્ર માટે 4 શિરોબિંદુઓ, અને એ 4 શિરોબિંદુઓ ઉપર જો m દળનો કણો રાખેલા હોય તો એના સંદર્ભમાં પરિણામી કુલ સ્થિતિ ઉર્જા બરાબર -4m²/L 4 પ્લસ √2 જવાબ મળે. હવે એમ કહે છે કે ચોરસના કેન્દ્ર પર સ્થિતિ ઉર્જા કેટલી? સ્થિતિ ઉર્જા કહો કે સ્થિતિ ઉર્જાનું માન કહો. તો અહીંયા તમે જુઓ કે આવો આ ચોરસ હોય અને આ ચોરસનું કેન્દ્ર છે. આ એનો વિકર્ણ થયો. વિકર્ણ પરસ્પર છેદે છે. તો આખું અંતર આપણે કેટલું લીધું હતું? R હોય તો અડધું અંતર કેટલું થાય? R/2 થાય ના થાય? 2 બાજુ. તો એ સંદર્ભની અંદર R/2 આપણે અંતર ધ્યાનમાં લેવાનું. અને આથી આટલું અંતર R/2, આ અંતર R/2, આટલું R/2, આટલું R/2. તો એ સંદર્ભમાં જો ન્યુક્લિયસના આ ચોરસના કેન્દ્ર ઉપર જો સ્થિતિમાન શોધવું છે ત્યારે -gm/R2 એટલે -gm/R2ની જગ્યાએ શું લખ્યું છે? √2 2 વખત લખો. 2 છે ને જગ્યાએ √2. તો હવે આ છેદના છેદમાં √2 ક્યાં જશે? 1 ઉપર જતા રહેશે. તો -g√2m/R/√2. પણ આરની કિંમત આપણે અગાઉ શોધી હતી. આર કેટલા છે? √2L છે. એ અહીંયા જો કિંમત જો મૂકવામાં આવે તો -4√2m/L મળ્યું. આ તો 1ના કારણે મળ્યું. પણ આવા શિરોબિંદુ કેટલા છે? 1 2 3 અને 4 છે. ટોટલ 4 છે. તો આ જે પરિણામ મળ્યું એને 4 વડે ગુણવું પડે. તો એ 4 વડે ગુણતા તમે જોઈ શકો છો કે 4 બિંદુઓ માટે સ્થિતિ ઉર્જા phi બરાબર સ્થિતિમાન phi ચાલે -4√2 gm/L પરિણામ છે. એ પરિણામ આપણને મળે. ફરી તમે જુઓ, એક ચોરસ અને એ ચોરસના જોડકાઓ કેટલા બને? તો 1 માટે 1 થી 2, 1 થી 3, 1 થી 4, પછી 2 થી 3, 2 થી 4, પછી 3 થી 4. આટલી જોડો થઈ ગઈ. બંને વચ્ચેનું અંતર આપણને ખબર છે, ચોરસ છે, બધી બાજુનો માપ સરખા હોય એટલે L અને એનો વિકર્ણ છે એનું માપ √2L મળે. અને એના આધારે આપણે
આ જે પરિણામ લાવ્યા પણ 1/L 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 4 વખત છે એટલે 4/L 1/√2L 1/√2 બે વખત છે એટલે 2/√2L L કોમન લઈ લો તો 4 + 2/√2 એટલે આ રીતે આપણે -gm²/4 4 + √2 પરિણામ મળે. એના પછી આ ચોરસના કેન્દ્ર માટે તો કેન્દ્ર એટલે એનો વિકર્ણ થયો ને, અને એ વિકર્ણનું માપ, વિકર્ણનું આખું આપણે નથી લેવાનું, આપણે આટલું જ લેવાનું છે. તો એ માપ એટલે r/2, પણ r એટલે કેટલું છે √2L. કિંમત મૂકી દો અહીંયા. આવા 4 સ્વરૂપ લીધું છે, 1 2 3 અને 4. તો આપણે પરિણામમાં આગળ 4 વડે ગુણવું પડે. તો -4√2 gm/L એવું પરિણામ આપણને મળે. આ જે ઉદાહરણ છે એ ઉદાહરણ આપણે IMPના સ્વરૂપમાં તૈયાર કરવાનું છે, એટલે કાળજી રાખજો. હવે સવાલ એ આવે છે કે નિષ્ક્રમણ ઝડપ કોને કહેવાય? નિષ્ક્રમણ ઝડપ કોઈ પદાર્થને અનંત અંતરે પૃથ્વીના ક્ષેત્રથી દૂર મોકલવા માટે આપવી પડતી ઝડપને નિષ્ક્રમણ ઝડપ કહે છે. અહીંયા મારે જો સિક્સર લગાવી છે તો દડાને એટલો વેગ આપો કે જે બાઉન્ડ્રીની બહાર એ દડો પડે તો જ 6 મળે, બાકી 6 મળે નહીં. એમ આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ હદની બહાર કોઈ પદાર્થને લઈ જવો છે તો એના માટેની જરૂરી નિષ્ક્રમણ ઝડપ કેટલી, એના વિશે આપણે થોડો ખ્યાલ લેવો છે. જનરલી કોઈ પદાર્થને અનંત અંતરે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રથી દૂર મોકલવા માટે આપવી પડતી ઝડપને નિષ્ક્રમણ ઝડપ કહેવામાં આવે છે. કોઈ પદાર્થને અનંત અંતરે પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રથી દૂર મોકલવા માટે જે ઝડપ આપવી પડે એ ઝડપને નિષ્ક્રમણ ઝડપ કહેવામાં આવે છે. અને એ નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર VI મિનિમમ લઘુત્તમ √2 GRE યાદ રાખી દેવાનું સીધું. V મિનિમમ બરાબર √2 GRE. પૃથ્વી માટે નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય કેટલું છે? 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. જો 1 સેકન્ડમાં 11.2 કિલોમીટર અંતર જો કણ કાપે, પદાર્થ કાપે, કોઈ વસ્તુ કાપે તો એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ હદની બહાર ચાલ્યું જશે. એટલે આપણા જે વૈજ્ઞાનિકો જે ખરા ઉપગ્રહો જ્યારે છોડે છે ને બધા માટે જે રોકેટ જ્યારે છોડે ત્યારે બળતણનું દહન એન્જિન એવી રીતે ડિઝાઇન કરવામાં આવે કે જે 1 સેકન્ડમાં 11.2 કિલોમીટર ઓછામાં ઓછું અંતર કાપતા હોવા જોઈએ, તો જ એ ગુરુત્વાકર્ષણ હદની બહાર જઈ શકે અને તો જ ઉપગ્રહ છે એ અવકાશમાં તરતો રહી શકે. ચંદ્ર છે તો એ ચંદ્ર માટે એનું મૂલ્ય માત્ર છે 2.3 કિલોમીટર પ્રતિ સેકન્ડ. કેટલું છે? 2.3 કિલોમીટર પ્રતિ સેકન્ડ. એટલે કે 1 સેકન્ડમાં 2.3 કિલોમીટર જોઈએ એટલે નિષ્ક્રમણ ઝડપ ત્યાંથી જતા રહે. તમે જુઓ કે અહીંયા બહુ ઓછું મૂલ્ય છે. ચંદ્રને વાતાવરણ નથી, કેમ કે ત્યાં નિષ્ક્રમણ ઝડપ બહુ ઓછી છે એટલે એ ત્યાં શું થઈ જાય? વેર વિખેર બધી ફરી રહે, એની સાથે જકડાયેલી રહેતી નથી. તો આ સંદર્ભમાં આપણે નિષ્ક્રમણ ઝડપ છે એ નિષ્ક્રમણ ઝડપ શોધવાની. વૈજ્ઞાનિકો કોઈ ઉપગ્રહને બધું છોડે તો આ નિષ્ક્રમણ ઝડપ કેટલી પ્રાપ્ત થશે એની ચોક્કસ ગણતરી એ ગણે છે. અને એ ડિઝાઇન પ્રમાણે એ ફ્યુઅલ બળતણ પણ એવું જોઈએ અને એટલી નિષ્ક્રમણ ઝડપ પ્રાપ્ત કરી શકાય અને એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર જઈ શકે. પછી એ પદાર્થ પૃથ્વી પર આપમેળે આવવાનો નથી. અહીંયા ઉદાહરણ 8.4 જોઈએ. MCQમાં પૃથ્વી માટેની અને ચંદ્ર માટેની નિષ્ક્રમણ ઝડપ કેટલી? 11.2, 2.3
એ તમારે યાદ રાખવાની. ટીક કરી નાખો નોટની અંદર, બુકની અંદર. ઉદાહરણ 8.4 એમાં તમે જુઓ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર ત્રિજ્યાના બે નિયમિત ઘન ગોળાઓના દળ એમ અને 4m છે. એટલે કે એક દળ છે એના કરતાં બીજાનું દળ કેવું છે? 4 ગણું છે. પણ બંનેની ત્રિજ્યાઓ કેવી છે? સરખી છે. તો તમને થાય કે આવું સાહેબ કેમનું હોય? બંને ત્રિજ્યા સરખી છે, એક છે એના કરતાં બીજો 4 ગણો ભારે, પણ એમાં મટીરિયલ જુદું જુદું હોય. આટલો લાકડાનો બોલ લો અને આટલો સ્ટીલનો બોલ લો, સેમ ત્રિજ્યાવાળો, તો પણ સ્ટીલનું જે બોલ છે એનું દળ કેવું હોય? વધારે હોય. તો આ રીતે બંનેની ત્રિજ્યા આર છે, પણ એક દડાનું દળ એમ છે, બીજાનું કેટલું આપેલું છે? 4m છે, અને તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 6r છે. બંને ગોળાઓને સ્થિર જકડી રાખેલ છે. તો એમ કેપિટલ એમ દળના ગોળાની સપાટી પરથી સ્મોલ એમ દળનો એક પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે, કેન્દ્ર તરફ. તો આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે લઘુત્તમ ઝડપનું સૂત્ર મેળવો. અહીંથી ફેંકો તો કેટલી લઘુત્તમ ઝડપ પ્રાપ્ત કરીને બીજા ગોળાના કેન્દ્ર સુધી પહોંચવા પ્રયત્ન કરે? બરાબર? પ્રશ્ન સમજ્યા? બે ગોળાઓ, અને એ તમે જો કે આકૃતિમાં આ એમ દળ છે, બીજાનું તો કેટલું છે? 4m છે, પણ ત્રિજ્યા તમે જો બની કેવી છે? આર સરખી છે. કેન્દ્ર પણ જુદા છે. અહીંયા ઓ છે, અહીંયા કેન્દ્ર કેવું છે? સી કેન્દ્ર છે. તો ફેંકવામાં આવે છે તો એમ દળનો કણ વી વેગથી એન તરફ ગતિ કરે છે, જ્યાં ઓ એન બરાબર કેટલું અંતર લીધું છે? આપણે સ્મોલ આર અંતર લીધું છે. ચલો, તો હવે પદાર્થે બે ગોળાઓ લીધે ગુરુત્વ બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે. બંને બળો છે, બે પદાર્થો છે, તો એકબીજા ઉપર ગુરુત્વ બળ લગાડે, અને આ બે બળો જે બિંદુ એકબીજાની અસર નાબૂદ કરે એ બિંદુ એટલે તટસ્થ બિંદુ એન. અને એ અંતર કેટલું લીધું આપણે? અહીંયા આર લીધું. કારણ કે આ આના ઉપર અસર કરે, આ આના ઉપર અસર કરે, તો બંને વચ્ચેના ભાગમાં ક્યાંક તટસ્થ બિંદુ હોવું જોઈએ. ધારો કે અંતર આર છે, ટોટલ અંતર કેટલું આપેલું છે? બે ગોળા વચ્ચેનું 6r આપેલું હતું. તો અહીંયા બંને વચ્ચેનું અંતર 6r, આર અંતર તટસ્થ બિંદુ મળે તો બાકીનું અડધું કેટલું મળે? 6r - r મળે. તો તમે જો અહીંયા સ્થિતિમાન Gmm/r² ગુરુત્વ બળ છે બંને વચ્ચેનું, બરાબર G4m, એકનું દળ 4m છે, બીજાનું દળ m છે, અપોન બંને વચ્ચેનું અંતર 6r - r². અને જો સાદરૂપ આપવામાં આવે તો તમે જુઓ અહીંયા સાદરૂપ આપતા G કેપિટલ M સ્મોલ m અપોન r² બરાબર કેપિટલ G બ્રેકેટમાં 4m × m અપોન 6r - r. તો બંને બાજુ G કેન્સલ, કેપિટલ M કેન્સલ, બંને બાજુ m કેન્સલ. તો શું વધ્યું? 1/r² બરાબર 4/6r - r². ક્રોસ ગુણાકાર તમે કરો તો 6r ભાગાકાર છે તો ઉપર અંશમાં આવશે, 6r - r² બરાબર 4r². બંને બાજુ વર્ગ છે તો વર્ગમૂળ કરી દઈએ તો 6r - r² ની જગ્યાએ 6r - 4 બરાબર 4i². 4નું વર્ગમૂળ 2 થાય તો 2r આપણે લખી શકીએ. તો 6r - r બરાબર 2r. પેલી બાજુ પ્લસ કરી 6r બરાબર 3r. તો કેપિટલ R એના સંદર્ભમાં અહીંયા 1/2 સ્મોલ r આપણે એવું સૂત્ર પ્રાપ્ત કરી શકીએ. હવે તમે જો કે r બરાબર 2r, અથવા તો જો નેગેટિવ લઈએ તો r બરાબર માઇનસ, જે શક્ય નથી, અંતર ક્યારે ઋણ હોય નહીં. હવે આ તો થઈ કેટલા અંતરે પરસ્પર લાગતા બળો શૂન્ય થાય એ આપણે શોધ્યું.
હવે કેપિટલ એમ દળના પદાર્થની સપાટી પર સ્મોલ એમ દળના પદાર્થની ગતિ ઉર્જાનું સૂત્ર ફિક્સ છે 1/2 mv², અને સ્થિતિ ઉર્જા માટે -gmm/r -g4m × m/6r - r. અને જો સાદુરૂપ આપવામાં આવે, તમે જો કેટલું લખ્યું છે અહીંયા, સાદુરૂપ આપતા gmm/5r, અહીંયા આગળ કયો સહગુણક છે -5 અને 4, એટલે ત્યાં 9 લખવા પડે. બરાબર, લસા લીધો તો -9 gmm/5r. તો યાંત્રિક ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો. ગતિ ઉર્જા એટલે સૂત્ર શું હતું? 1/2 mv². સ્થિતિ ઉર્જા એટલે -9 g કેપિટલ M સ્મોલ m/5r. પણ તટસ્થ બિંદુ માટે ઝડપ કેવી થઈ જાય? હંમેશા શૂન્ય થઈ જાય. અને એ શૂન્ય થઈ જાય તો એ વખતે તટસ્થ બિંદુ માટે વેગ શૂન્ય, તો એ તો પદ શું થઈ જવાનું? 0 થઈ જવાનું. લખવાની જરૂર છે નહીં. તો હવે ખાલી આ પદ જ રહ્યું, અને એ 4gm/6r - r જે હતું એ સંદર્ભની અંદર આરની જ્યારે કિંમત મૂકતા પરિણામ જે છે એનું સાદુરૂપ જો આપવામાં આવે તો n પાસે, તટસ્થ બિંદુ n પાસે જે ઝડપ જે શૂન્ય બને છે એના આધારે en બરાબર -3 gmm/2r મળે. એના પછી યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ કે I પાસેની ઉર્જા EI બરાબર En, પણ ગતિ ઉર્જાનું સૂત્ર શું હતું? 1/2 mv² = 9 gmm/5r = સાદુરૂપ આપતા -3 gmm/2r. અને છેલ્લે સાદુરૂપ આપતા વેગ v બરાબર √3a gm/5r પરિણામ આપણને પ્રાપ્ત થઈ જાય. તો આ રીતે કેટલો વેગ છે એ વેગનું સૂત્ર આપણને પ્રાપ્ત થઈ જશે. આ ઉદાહરણ તમારે જરા ધ્યાનથી જોવાનું, સ્થિતિ ઉર્જાને એનો ઉલ્લેખ જ કરવાનો હતો, અને એ ઉલ્લેખના આધારે તમે બે ગોળાઓ છે, ત્રિજ્યા સરખી છે પણ દળ કેવા છે? જુદા જુદા. અને દળ જુદા જુદા હોય, ધારો કે n બિંદુએ તટસ્થ બિંદુ મળે છે, તો એક આવે gmm/r² બરાબર g 4mm/6r - r². સ્મોલ આરની કિંમત મૂકી આપે, અને એના આધારે પરિણામ આપણે જોયું. અને એ પરિણામમાં તમે જો કે અહીંયા r બરાબર 2r મળે, r બરાબર -6r મળે, પણ અંતર ક્યારે ઋણ હોતું નથી. ગતિ ઉર્જા k બરાબર 1/2 mv². સ્થિતિ ઉર્જા u બરાબર, સ્થિતિ ઉર્જા v કહો તો પણ ચાલે, બે ગણો છે ને માટે -gmm/r -g4mm/6r - r. સાદુરૂપ આવે -9 gmm/5r. તો કુલ યાંત્રિક ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો. પરિણામ મૂકતા n પાસેની ગતિ ઉર્જા -3 gmm/2r મળે. યાંત્રિક ઉર્જા માટે EI બરાબર En થશે, અને છેલ્લે વેગ v બરાબર √3 gm/5r પરિણામ છે એ પરિણામ આપણને પ્રાપ્ત થાય. વિદ્યાર્થી મિત્રો, તમે જો અહીંયા પ્રશ્ન છે, જો પ્રશ્ન તમે સમજ્યા હશો તો 2-4 વખત તમે આની ગણતરી કરજો, તો તમારો જવાબ છે એ જવાબ ચોક્કસ અનુકૂળ રીતે આપણને પ્રાપ્ત થઈ જશે. આ પ્રશ્ન લગભગ 3 માર્ક્સનો છે. કેટલા માર્ક્સનો કહેવાય? 3 માર્ક્સનો પ્રશ્ન છે, જેમાં સ્થિતિ ઉર્જા પણ છે, ગતિ ઉર્જા છે, બંનેનું કોમ્બિનેશન સરવાળો પણ કરવાનો છે. બરાબર? તો આ રીતે આટલા પ્રશ્નો આજના નોટ્સની અંદર લખી દેજો. આજમાં જે સરસ જે પ્રશ્ન એક હતો એમાં ઉદાહરણ 8.3 ખાસ તૈયાર તમારે કરવાનું, ભૂલવાનું નહીં. અને 8.4 આ બે દાખલાઓ 3 ને 4 માર્ક્સમાં પૂછાયા.
અને આ MCQ માટે આપણે યાદ રાખવાનું કે પૃથ્વી માટે નિષ્ક્રમણ ઝડપ 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ, જ્યારે ચંદ્ર ઉપર એનું મૂલ્ય છે 2.3 કિલોમીટર પ્રતિ સેકન્ડ. બરાબર. તો આ રીતે અંતર જે છે એ અંતરના સંદર્ભની અંદર જવાબ છે એ જવાબ આપણે લાવવાનો.